તમે સ્કીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો આપણે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું મિત્રો. તો ઓપન કર્યા પછી મિત્રો આપણે અહીંયા એક પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે આ વાળું મિત્રો, એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરેલું છે એ તમને જોવા મળશે. તો આપણે એના પર સૌથી ઉપર હોય તો એના પર ક્લિક કરી દેવાનું અહીંયા મિત્રો. તો એના પછી મિત્રો તમને અહીંયા એક આઇકન આવાળું ખુલીને આવશે સૌથી નીચે ખૂણે, એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલી જાય મિત્રો. તો એના પછી મિત્રો આપણે અહીંયાથી ગેલેરી સિલેક્ટ કરી લેવાની ફોટાવાળી મિત્રો. તો અમે અહીંયાથી ફોટાનું ફોલ્ડર સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી મિત્રો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તમે મિત્રો આવડો ફોટો સિલેક્ટ કરી લીધો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો. ક્લિક કર્યા પછી મિત્રો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આવી રીતે ફરી આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયાથી ફોટાની ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. ક્લિક આવી રીતે કરી અને રાખી મેળવાનું અને આવી રીતે ધીરે ધીરે મિત્રો ખસેડી અને લઈ આવવાનું મિત્રો. નીચેની સાઈડ આપણા સોંગની નજીક આવી રીતે લાવી અને અહીંયા મૂકી દેવાનું મિત્રો. તો અહીંયાથી મિત્રો તમારે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવડું જે આઇકન ઉપર જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. અને એના પછી મિત્રો આપણે અહીંયાથી વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થાય ત્યાં સુધી થોડી વાર રાહ જોઈ લઈએ મિત્રો. તો અહીંયા આપણે રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો દેખો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ જશે. તે આવી રીતે ડાઉનલોડ થઈ જશે. આ સ્ટેટસ ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે